નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 12 હાઈસ્કૂલમાં જોઈશું. આ પાઠના લેખક છે ગાંધીજી, જેમનો જન્મ 2/10/1869, અવસાન 30/1/1948. આ પાઠ એક આત્મકથા ખંડ છે. સૌપ્રથમ આપણે આ લેખક ગાંધીજી તેમનો પરિચય થોડો મેળવી લઈશું કે મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજી નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. આ એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના અને વગેરે પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આ પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે 8 વર્ષ લાંબી જે સત્યાગ્રહ લડત હતી તેનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લક્ષણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થાય છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમની ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો છે. તો આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્ય પ્રયોગોમાંથી લેવામાં આવી છે. આત્મકથા ખંડ છે, આથી તેમની આત્મકથા સત્યના જે પ્રયોગો છે તેમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં લખાયા છે. ગાંધીજી જે વિદ્યાર્થી હતા ગાંધીજી ત્યારે તેમના જીવનના કેટલાક સ્મરણો, યાદો આ પાઠમાં લખાયેલા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે અહીંયા રજૂ કર્યા છે. તો આપણે જોઈશું આ ગાંધીજીની આત્મકથા ખંડ. અહીંયા ગાંધીજી પોતે કહે છે આત્મકથા ખંડ છે એટલે ગાંધીજીની જે અહીં વાત કરવામાં આવી છે. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. અહીં લેખક ગાંધીજી પોતે કહે છે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તે હાઈસ્કૂલમાં ભણતા હતા. એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. એ વખતે અમે ત્રણેય ભાઈઓ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. જે એમના મોટા ભાઈ હતા તે ઉપલા ધોરણમાં ભણતા હતા અને જે ભાઈના વિવાહની સાથે ગાંધીજીના વિવાહ થયા હતા તે તેમનાથી 1 વર્ષ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. વિવાહ થયા આથી 1 વર્ષ તેમનું નકામું ગયું. મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું. તેમના ભાઈનું તો સારું તો એથી એ પણ ખરાબ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં જ ન જઈ શક્યા અને લગ્ન થયા પછી તે વિવાહ થયા પછી તે શાળામાં જ ન જઈ શક્યા. આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એકસાથે તો હિન્દુ સંસારમાં જ હોય છે. વિદ્યાભ્યાસ અને વિવાહ તે બેઉ એક જ સાથે હોય છે. તે આપણા હિન્દુમાં જ છે કે આવું. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. મારો અભ્યાસ ચાલુ રહ્યો હતો અને હું ઠોઠ નિશાળીઓ ગણાતો નહોતો.
શું કહે છે લેખક? હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળ્યો ન હતો કે હું ઠોઠ એટલો બધો નહોતો. શિક્ષકોની પ્રતિ તો હંમેશા સાચવી હતી. શિક્ષકોની જે પ્રીતિ હતી તે હંમેશા મેં સાચવી હતી. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. દર વર્ષે મા બાપને બાળકોના અભ્યાસનું વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. અભ્યાસ વિશે કેવું વર્તન છે તેનું પ્રમાણપત્ર શાળામાંથી ઘરે જતું. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. મારા પ્રમાણપત્રમાં કોઈ દિવસ મારો અભ્યાસ કે મારું વર્તન ખરાબ હોય તેવું કંઈ શિક્ષકે લખ્યું જ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ₹4 અને ₹10ની શિષ્યવૃત્તિ પણ મળી હતી. પહેલાં તો એટલું જ હતું શિષ્યવૃત્તિ. આથી કે બીજા ધોરણમાં તો મેં ઇનામ પણ લીધા હતા અને 5મા અને 6ઠ્ઠા ધોરણમાં મેં માસિક મહિને ₹4 અને ₹10ની શિષ્યવૃત્તિ પણ મને મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. આ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે. એ વૃત્તિઓ કે બધા વિદ્યાર્થીઓને ન મળે, પણ જે સોરઠ પ્રાંતના હતા તેમને પહેલું પદ મળતું, તેને સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? 40-50 વિદ્યાર્થીઓનો ક્લાસ હતો. તેમાં સોરઠ જે પ્રાંત છે એ પ્રદેશ તેના વિદ્યાર્થી તો કેટલા હોઈ શકે? મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું. મને યાદ છે ત્યાં સુધી હું કહું છું કે મને મારી હોશિયારી પ્રત્યે મને કંઈ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ જ ચીવટ હતી. મને ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય લાગતું. મારા વર્તન વિશે મને બહુ જ ચીવટતી હતી, ચોખ્ખાઈ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે, અને જો મારું વર્તન ખરાબ થાય તો મને કે રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ ન થાય. શિક્ષક મને બોલે એવું કામ હું કોઈ દિવસ ન કરું, અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. એક વખત મારે માર ખાવો પડ્યો હતો. ગાંધીજી અહીં કહે છે એક વખત મારે માર ખાવો પડ્યો હતો, એવું મને સ્મરણ છે. એ મને યાદ છે કે મારનું દુઃખ નહોતું, મને માર પડ્યો એનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાવ એ મહાદુઃખ હતું. કે મને માર પડ્યો એ કાંઈ વાંધો નહીં, પણ મને સજા શા કામ થઈ, શું કામ સજા થઈ, એ સજા થઈ એ મને મહાદુઃખ હતું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે. આ જે પ્રસંગ બનાવ છે એ પહેલાં કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર હતા. નામ છે હેડમાસ્તર, પ્રિન્સિપલનું નામ છે આચાર્યનું. તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા અને લેતા, અને તે વિદ્યાર્થી પ્રિય હતા. તેમને વિદ્યાર્થીઓ બહુ ગમતા. તેઓ નિયમ પાળતા અને પોતે પદ્ધતિસર કામ કરતા અને બીજા સાથે પણ કરાવતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમને ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા, અને જે મોટા ધોરણના છોકરાઓ છે તેમને માટે ક્રિકેટ રમવી અને કસરત કરવી ફરજિયાત હતા. મને તેનો અણગમો હતો કે મને તે ગમતું નથી. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. મોટા ધોરણમાં બધા છોકરાઓને કસરત કરવાની ફરજિયાત અને ક્રિકેટ રમવાની, પણ મને આ ગમતું નહોતું. પણ હવે હું મોટા ધોરણમાં આવી ગયો, આથી મારે ફરજિયાતપણે આ કરવું જ પડતું. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું, અને હું નહોતો જતો તેનું એક કારણ છે કે મને શરમ પણ કે બહુ આવતી. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. કે હવે મને ખબર પડે છે કે તે મારી ભૂલ હતી. પહેલાં હું એવું સમજતો કે કસરત અને શિક્ષણને કોઈ જ લેવા દેવા નહીં, પણ એ મારી ભૂલ હતી. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિક જેવું સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. પાછળથી મને ખબર પડી કે વ્યાયામને લીધે, કસરતને લીધે શારીરિક કેળવણી અને માનસિકતાને જેવું સ્થાન આપણા વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. આગળ જોઈએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. કે મને કસરત નથી કરી તો પણ મને કાંઈ નુકસાન નથી થયું.
તેનું કારણ એ છે કે પુસ્તકમાં લખેલું હતું ખુલ્લી હવા લેવી, બહાર ફરવા જવું અને હવા સારી ખાવી તેવું લખેલું હતું. આથી મેં એવું જ કર્યું છે. તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે ને, ક્યાંક ફરવા જઈએ એ પણ કે વ્યાયામ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. આથી મારું શરીર પણ કસાયેલું બન્યું છે. આગળ, અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. બીજું એક પણ કારણ છે કે મને પિતાજીની સેવા કરવાની બહુ ગમતી. નિશાળ બંધ થાય કે તરત ઘરે પહોંચી સેવામાં પડી જતો. નિશાળ બંધ થાય અને હું ઘરે આવીને સીધો જ પિતાજીની સેવા કરવા લાગી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. જ્યારે ફરજિયાત કસરત કરવાની હતી તો આ સેવા કરવામાં મને વિઘ્ન પડ્યું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. શું કીધું ગાંધીજીએ? કે પિતાજીની હું સેવા કરીશ, એના બદલે મને કસરત કરાવી નહીં એવી વિનંતી કરી. પણ ગમી સાહેબ શાના માફી આપે? પણ ગમી સાહેબ અમારા આચાર્ય હતા, તે એવું કરી એમણે માફી આપી જ નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. શનિવારે સવારે સવારની નિશાળ હતી. આથી 4 વાગે અમારે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કાંઈ ખબર ન રહી. મારી પાસે ઘડિયાળ પણ નહીં અને આકાશમાં વાદળા હતા, આથી મને ટાઈમની કાંઈ જ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા હતા અને વાદળો જોઈને હું તો ગયો સ્કૂલમાં, પણ હું છેતરાયો. કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જ કસરત કરીને જતા રહ્યા હતા. બીજે દિવસે ગમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. બીજા દિવસે ગમી સાહેબે હાજરી તપાસી ત્યારે હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. મને કારણ પૂછ્યું કે ભાઈ તું કાલ કેમ નહોતો આવ્યો કસરત કરવા? તો કે મેં તો જે સાચું કારણ હતું તે બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું ને મારો 1 આનો કે 2 આના કેટલોય બરાબર યાદ નથી. લેખક કહે છે ગાંધીજી, એ સાહેબે તો સાચું ન માન્યું. હું સાચું બોલ્યો પણ મારું સાચું માન્યું નહીં અને મારો 1 આનો કે 2 આના કેટલા છે અત્યારે મને યાદ નથી, પણ દંડ થયો હતો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. કે હું ખોટો પડ્યો, મને બહુ દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કે હું ખોટો નથી એ હવે હું સાબિત કઈ રીતે કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. મનમાં ને મનમાં હું વિચાર કરી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારને, સાચું કરનારને ગાફેલ પણ ન રહેવું જોઈએ. કે હું સાચું બોલ્યો, સાચું કર્યું, પણ ગાફેલ ન રહેવું જોઈએ. કે બરાબર આવી ગફલત મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી. આવી ભૂલ મારા ભણવામાં એ વખતના સમયમાં પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો અને છેવટે હું એ દંડ પણ માફ કરાવી શક્યો હતો. આગળ, કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાને સેવાને અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી. શું કીધું? કસરતમાંથી મને મુક્તિ મેળવી. કઈ રીતે મળી? કે તેણે પિતાજી પાસે કાગળ લખાવ્યો કે મારે હવે કસરત નથી કરવી, તેની જગ્યાએ શું કરવી? એ હાજરી પોતાના પિતાજીની સેવા માટે કરવી. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું અને વ્યાયામ ન કરવાની જગ્યાએ ફરવાનું રાખ્યું. તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી. પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. પણ બીજી હજી પણ એક ભૂલ હતી, તે અત્યાર સુધી હું ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. તેમના મનમાં એવું હતું કે ભણવામાં અક્ષર સારા લખવાની કંઈ જરૂર નથી, અક્ષર સારા ન આવે તો પણ ચાલે. એ ગાંધીજી એવું માનતા હતા. એ એમનો શું હતો? ખોટો ખ્યાલ હતો. અને એ ખ્યાલ મને કોણે કીધું મને યાદ નથી, કે ક્યાંથી આવ્યો હું જાણતો નથી. પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. છેક હું વિલાયત વિદેશમાં ગયો ત્યાં સુધી એક ખોટો ખ્યાલ મને રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો. વિલાયતમાં ગયો,
દક્ષિણ આફ્રિકામાં જન્મેલા છે લોકો અને જે ભણેલા ત્યાંના લોકોના અક્ષરો જોયા મોતીના દાણા જેવા, ત્યારે મને મારા અક્ષરો જોઈને હું શરમાયો અને પછતાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણવી જોઈએ. નઠારા એટલે કે જે ખરાબ અને ગંદા અક્ષર છે એ આપણી અધૂરી કેળવણીની નિશાની છે. અધૂરી કેળવણી એટલે અધૂરું, મારું ભણતર પૂરું નથી થયું એમ સમજવું ખરાબ અક્ષર એટલે. મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો. હું મોટો થયો અને પાછળથી મેં અક્ષર મારા સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કાંઈ કાંઠા ચડે? ગળું પાકું થઈ ગયું હોય પછી તેને કાંઈ પાકા કરવામાં કાંઠે તેને ચડાય નહીં. આથી જુવાનીમાં જેની મેં અવગણના કરી તે આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે અને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. એટલે ગાંધીજી એમ કહે છે કે દરેક નવયુવક, ભણતો વિદ્યાર્થી, છોકરીઓ અને છોકરાઓ સમજે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી નિશાની છે અને સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. એટલે અક્ષર સારા કાઢવા એ આપણા ભણવાનું વિદ્યાનું એક આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. સારા અક્ષર કાઢવા અને ચિત્ર પણ સારું દોરવું. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જ જોઈએ. અને મને તો એવું લાગે છે કે નાના બાળકોને પહેલાં તો ચિત્ર દોરતા આવડવું જ જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજ ઓળખે છે, કે જેવી રીતે પક્ષીઓને જોઈને બાળક જલ્દી ઓળખી જાય છે, બરાબર, અને યાદ રાખે છે. જોયેલું પક્ષી બાળકને જલ્દી યાદ રહે. આપણે કહીશું કે મોર છે, બરાબર, તો મોર એને નહીં ખબર પડે, પણ મોરને બતાવીને આપણે કહીશું કે આ મોર છે, તો બાળકને જલ્દીથી યાદ રહે છે. તેવી જ રીતે તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખે તો ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે. જ્યારે બાળકને ચિત્ર દોરતા આવડે ત્યારે સમજી જાઉં કે બાળકના અક્ષરને પણ સારા આવશે અને અક્ષર લખતા શીખશે, તો તેના અક્ષર છાપેલ જેવા થાય છે. જે બાળકનું ચિત્ર સારું હશે તે બાળકના અક્ષરો પણ સારા હશે. આગળ જોઈએ. આ કાંડના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવા લાયક છે. આ સમયમાં વિદ્યાભ્યાસ માટે બીજા 2 સ્મરણ મને યાદ છે, તે નોંધવા લાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું. વિવાહ થયો તેથી મારું 1 વર્ષ ખરાબ ગયું. તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. અને તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મને વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. શું કહે છે કે હું થોડો હોશિયાર હતો, આથી મારું એ વર્ષ બગડવા દીધું નહીં અને 3જા ધોરણમાં હું 6 માસ સુધી રહ્યો અને ઉનાળાની રજા પહેલાં તેની પરીક્ષા આપી અને પછી મને 4થા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય છે. 4થા ધોરણમાં આવ્યું, આથી થોડુંક ભણવાનું અંગ્રેજી વિષયનું પણ આવી ગયું. મને કશી સમજ ન પડી. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. ભૂમિતિ પણ ગણિતમાં ભૂમિતિ વિષય પણ મને 4થા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય, એમાંય હું પાછળ હતો કે. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કાંઈ ગેડ જ ન બેસે. ભૂમિતિના શિક્ષક હતા તે બહુ સારા હતા ભણાવવામાં, પણ મને કંઈ આવડતું નહીં. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં, કે 2 ધોરણ એક જ વર્ષમાં કરું એના કરતાં હું પાછો 3જા ધોરણમાં જતો રહું, કેમ કે મને 4થા ધોરણનું કાંઈ આવડતું નહીં. પણ એમ કરું તો મારી લાજ જાય, અને જો હું એમ પાછો જતો રહું તો મારી આબરૂ જાય, શરમ આવે. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો અને એ બીકથી મેં પાછું 3જા ધોરણમાં જવાનું તો બંધ રાખ્યું. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યા ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. અને પછી મેં પ્રયત્ન કર્યો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે હું 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે મને મનમાં થયું કે ભૂમિતિ તો સાવ સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? આની અંદર બુદ્ધિ વાપરવી જોઈએ, બરાબર, અને બુદ્ધિનો જ પ્રયોગ કરવાનો છે, તેમાં કોઈ મુશ્કેલી બીજી જ કાંઈ નથી. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. અને આ થયું ત્યારબાદથી મને હંમેશા ભૂમિતિ મને સાવ સહેલો વિષય
અને મને પ્રિય વિષય થઈ પડ્યો. રસિક એટલે કે પ્રિય, ગમતો વિષય. સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પડી, અને સંસ્કૃતમાં તો મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ના મળે. ગણિતમાં આપણે કંઈ ગોખવાનું હોય જ નહીં, દાખલા જ શીખવાના હોય. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું જ ગોખવાનું રહ્યું. અને સંસ્કૃતમાં તો કે મારી દ્રષ્ટિએ બધું જ ગોખવાનું, એની અંદર શ્લોક આવે, ટોકનોધો આવે, પ્રશ્નો જવાબ કે બધું જ ગોખવું પડે. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલ. 6થા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ જ સખત હતા, અને 6થા ધોરણમાં હું આવ્યો. હવે હું હારી ગયો કે સંસ્કૃતથી. સંસ્કૃતના શિક્ષક હતા એ બહુ કાઠા હતા, સખત હતા, બરાબર. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા, અને એવો લોભ રાખતા કે વિદ્યાર્થીઓને બધું જ હું શીખવાડી દઉં. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. એ વખતે સંસ્કૃત વર્ગ અને ફારસી ભાષા હતી તેનો વર્ગ અલગ અલગ હતો. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા, અને ફારસી મૌલવી જે મુસલમાન મૌલવી જે શીખવે તે થોડા નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે, વિદ્યાર્થીઓ અંદરો અંદર વાતો કરતા. ફારસી તો બહુ સહેલું છે, અને ફારસી શિક્ષક પણ બહુ ભલા છે. વિદ્યાર્થીઓ જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે કે આપણા ફારસી શિક્ષક તો કેટલા સારા છે, અને ફારસી ભણવાનું બહુ સહેલું છે. વિદ્યાર્થીઓ જેટલું ભણે તેટલાથી તે નિભાવી લેતા. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. આથી આ સાંભળ્યું કે તે બહુ સહેલું છે, તેથી હું લલચાઈ ગયો, અને એ દિવસે હું ફારસીના વર્ગમાં જઈને બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. આથી સંસ્કૃતના જે શિક્ષક હતા એમને બહુ દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો અને પૂછ્યું, તું કોનો દીકરો છે એ તો સમજ, કે તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે, કે તું હિન્દુ ધર્મ છે, તારા ધર્મની તું ભાષા નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતાવ, તને જે ના આવડતું એ મને કહેતો. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે, કે તું જ્યારે આગળ જઈશ તો એમાં તો ઘણા બધા શ્લોકો આવશે, રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. કંઈ તને નથી આવડતું તો અત્યારથી તારે હારી જવું જોઈએ નહીં. તું ફરી મારા વર્ગમાં બેસ, તું ફરીથી મારા વર્ગમાં બેસ. અને હું શરમાયો. ગાંધીજી કે હું શરમાઈ ગયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો, અને શિક્ષકે જે મને પ્રેમ બતાવ્યો એને હું તડછોડી ન શક્યો, અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે, અને આજે ગાંધીજી કહે છે આજે મારો જે આત્મા છે એ કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય. જેટલું શીખ્યો એ ટાઈમે જો હું એ ન શીખ્યો હોત તો અત્યારે જો હું આ સંસ્કૃત શાસ્ત્રો છે એમાં રસ લઉં છું તે લઈ ન શકત. મને તો એ પશ્ચાતાપ છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, અને હવે મને પસ્તાવો થાય છે કે હું વધારે સંસ્કૃત ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. અને મને પાછળથી ખબર પડી કે કોઈ પણ હિન્દુઓનું બાળક હોય તેને સંસ્કૃતનો સરસ અભ્યાસ તો કરવો જ જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. શું લેખક કહે છે? હવે હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં જે મોટા થઈને શિક્ષણ આવે છે કોલેજમાં અને બરાબર, ત્યાં આપણી સ્વભાષા પોતાની ભાષા તો હોય, ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. એટલું જ નહીં પણ આ બધા વિષયો રસવાળા છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે, અને જે કોઈ પણ એક ભાષા શાસ્ત્રીય પદ્ધતિથી શીખે
તો બીજાનું જે જ્ઞાન છે તે સરળતા રીતે થઈ પડે છે. ખરું જોતાં તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. હિન્દી, ગુજરાતી ને સંસ્કૃત એક ભાષા ગણાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે. ફારસી કેવી ભાષા છે? સંસ્કૃતને લગતી છે. ને અરબી હિબ્રુને લગતી છે. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે. ફારસી અને અરબી એ બંને ઇસ્લામ મુસ્લિમ ધર્મ જે પ્રગટ થયો પછી કે ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. ઉર્દૂ એ ભાષા અલગ નથી, કેમ કે ઉર્દૂના અમુક શબ્દો એ હિન્દીમાં આવે છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે, તેવી રીતે સત્યના પ્રયોગ અથવા આત્મકથામાંથી. તો આટલો જે આપણો પાઠ છે, આટલો ખંડ લીધો છે તેમનું પુસ્તક લેખકનું સત્યના પ્રયોગ અથવા તેમની આત્મકથા છે તેમાંથી લીધેલો છે. તો અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. જ્યેષ્ઠ એટલે કે મોટા, વૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ. સોરઠ એટલે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ, ભાદર નદીના દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ. માનસિક એટલે ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરેના વિષયો. ગાફેલ એટલે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. ગફલત એટલે ભૂલ. નઠારું એટલે ખરાબ. અવગણના એટલે ઉપેક્ષા, ધ્યાનમાં ન લેવું તે. બીજું ધોરણ એટલે અગાઉનું સ્ટાન્ડર્ડ, સેકન્ડ, હાલનું છઠ્ઠું ધોરણ. બીજું ધોરણ એટલે અગાઉનું સ્ટાન્ડર્ડ, સેકન્ડ અને હાલ જે અત્યારે છે છઠ્ઠું ધોરણ. યુક્લિડ એટલે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસી, જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો આપ્યા. પ્રમેય એટલે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ. હિબ્રુ એટલે યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા. અને રૂઢિપ્રયોગો આપણે જોઈશું. પાકા ગળે કાંઠા ન ચડે એટલે યોગ્ય સમય જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન કરીએ તો પણ તે બધો વ્યર્થ છે. લાજ જવી એટલે આબરૂ જવી. ઘેડ બેસવી એટલે મનમાં ગોઠવાવું. મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું. તો અહીં આપણો પાઠ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો સમાપ્ત થાય છે. આગળ ભાષા સજ્જતા, અભ્યાસ અને સ્વાધ્યાય હું નવા વિડીયોમાં લઈને આવીશ. ધન્યવાદ.